હેલો ગાઈસ, આપણે આવી જશે ડે 2 બ્લોગમાં. આપણે કાલ બ્લોગ મળ્યો હતો એમાં તમને બ્લોગ ગમ્યો ના ગમ્યો આ બ્લોગમાં કોમેન્ટ કરજો. અને આપણો આજના બ્લોગની શરૂઆત થાય છે હજી, જેમ કે સવારે આપણે નોકરી જતા, નોકરી બોકરી જઈને આવ્યા પછી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું અને વાગે છે 5:30. હવે આપણે જઈશું વિડીયો બનાવવા. આપણે વિડીયો બનાવીએ તમને બતાડીએ, મળીએ આગળ. ગાઈસ, આપણે તૈયાર થઈને આવી જતા વિડીયો બનાવવા. અને આપણા કેમેરામેન ઉભો આરી લોકેશન છે. આપણી લોકેશન કેવી લાગે કહેજો કોમેન્ટમાં. વિડીયો બનાવીએ. હવે ઇન્સ્ટામાં બધા ઇન્સ્ટામાં ફોલો ના કરે તો ફોલો કરી લેવાનું. મળીએ તમને આગળ. આપણે આવી ગયા હતા વિડીયો બનાવીને જઈએ છીએ હવે કપલેશ્વરમાં. અને તમને એક નવું વસ્તુ બતાડું. જો આપણા ભાઈએ બાલ કપાઈ દીધા છે. કેવા બુલેટ કટ જોઈ શકો છો તમે. દાઢી બાઢી પણ સેટ કરાવીને આવે છે અમે. કેવા લાગે ભાઈના ઉપર બાલ? બધા કોમેન્ટ કરવા. ભાઈનો જો આખો લુક બતાડું તમને આગળ. કેવો લાગે આપણો ભાઈ? કોમેન્ટ કરજો ભાઈ, કેવો લાગે? કોઈ એક ખરાબ કોમેન્ટ કરવી નહીં. બંકો કોમેન્ટ કરશે તો પેટે વિખર જાય નહીં. બંકો આપણો હેવી જ લાગે. ઓહો, આપણો ભૈરવ દાદાનું મંદિર. આપણે જઈએ છીએ હવે. ક્યાં જઈએ આર્યન? કપલેશ્વરમાં જઈએ બેહવા કરે. દરેક વાર જઈએ કપલેશ્વરમાં મહાદેવના જોડે પાણી પીએ. તમને બતાડું કપલેશ્વર કેવું દેખાય. દો કપલેશ્વર મંદિરે કપલેશ્વરમાં જઈએ, શાંતિથી બેસીએ. તમને કપલેશ્વરમાં જઈને બગીચો બતાડું. મળીએ આગળ. આપણે કપલેશ્વરમાં આવી ગયા હતા, તમને કપલેશ્વર બતાડું. પાણી પીને મળીએ તમને. આપણે આવી ગયા કપલેશ્વર. તમને કપલેશ્વરમાં બતાવીએ. હેડો. મહાદેવના દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં મહાદેવ લખી દેજો. ચાલો આગળ આપણે આવી ગયા હતા દર્શન કરી રાઉન્ડ મારવા કપલેશ્વરમાં. આપણા અંગત આર્યન બંકો ભાઈ તો આજ ચમકશે બુલેટ કટ કરાવીને. બુલેટ કટ તો કરાવી જ પડે. બા ખાલી ઓખો ચેવી દેખાય ભાઈ ની. લાલ દેખાય. કેવું આર્યન? બીજું તો શું કહીએ, સેટિંગ બેટિંગ થતા નહીં. જો તમને કપલેશ્વરમાં પહોંચ્યા. આગળ જતા જઈએ. જો તમે કલોલમાં રહેતા હોય, નોકરી બોકરીથી થાકી બાકી ગયા હોય
તો તમારે આરામ કરવો હોય ને તો કપિલેશ્વર જેવી તમને ચોય જગ્યા નહીં મળે. કપિલેશ્વરમાં આવો ને એકદમ આરામ કરો. સ્વર્ગ કહેવાય શું? સ્વર્ગ કહેવાય. સ્વર્ગ કહેવાય ભાઈ કે છે. બેહતા ને આપણે એકદમ. આપણે તમે કપિલેશ્વર નું તલાવ જોઈ શકો. આપણે કપિલેશ્વર નું તલાવ આમ કપિલેશ્વર નો બ્રિજ કપિલેશ્વરમાં મને જઈ રહ્યા હતા અને ભાઈનો ફોન આવ્યો સચિનભાઈ લેવા આવ્યા હતા આપણે કેવા આર્યન લેવા આવ્યો તો ટાઈગર અમારો બંકો. જો બંકાના વારચીવા લાગે પાછળથી કહેજો કોમેન્ટમાં કહેજો.